નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો જીજે દેશી ન્યૂઝ। હું છું નરેશ માળી। આજે આપણે આવી પહોંચ્યા છે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગોપાલપુરા ગામે। આ છે મુખ્ય માર્ગ સોનગઢથી આહવાને જોડતો, બે જિલ્લાઓને જોડતો મુખ્ય માર્ગ, જે સાપુતારાથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય હાઈવે છે। અને આજે આ 5 થી 7 જગ્યાએ આ રીતે માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે, જેના કારણે ગામડાના જે લોકો છે એમનો વાહન વ્યવહાર ચોક્કસથી ખોરવાયો છે, એ સંપર્ક વિહોણા થયા છે। ખાસ કરીને વિશેષ પશુપાલકો છે, વિદ્યાર્થીઓ છે, એમને અગવડતા પડી છે। આજે તાપી જિલ્લામાં 48 કલાકમાં અવિરત વરસાદ પડવાના કારણે તાપી જિલ્લામાં શાળાઓમાં સવારથી જ રજા પણ જાહેર કરી દેવામાં આવી છે। જિલ્લા કલેક્ટર તાપી દ્વારા સતત મોનિટરિંગ ચાલી રહ્યું છે। કંટ્રોલ રૂમમાં રાત દિવસ એ ત્યાં હાજરી આપી રહ્યા છે। હાલમાં જ અહીંથી સોનગઢ મામલતદારશ્રીથી વિઝિટ લઈને ગયા છે, મુલાકાત લઈને ગયા છે કે શું પરિસ્થિતિ છે, પરિસ્થિતિનો તાગ એમણે મેળવ્યો છે। અત્યારે સતત અધિકારીઓ પણ જોઈ રહ્યા છે કે ક્યાં ક્યાં રસ્તાઓ બંધ થયા છે અને કોઈને શું અગવડતા પડી છે, કોઈને જાનહાનિ ન થાય તેવા સમયમાં સોનગઢથી બરડીપાડા સુધીમાં ટોકરવા, મેડસિંગી, હીરાવાડી અને અત્યારે હાલ આપણે જે ગોપાલપુરા છે એ દર વર્ષે આ રીતે ઉપરથી પાણી ફરી વળે છે, એટલે વાહન વ્યવહાર ચોક્કસથી બંધ થઈ જતો હોય છે। અંતરિયાળ ગામોની વાત કરીએ તો વડપડા, ઉમરદા, વાંઝાફળી, માંડળ હાઈસ્કૂલ, ટાપરવાડા જેવા નાના નાના કોઝવે છે એ પણ ડૂબી ચૂક્યા છે, એટલે ત્યાં પણ સંપર્ક લોકો સાથે છૂટી ગયો છે તાલુકાનો। તેવા સમયમાં ગ્રાઉન્ડ ઝીરો પર જીજે દેશી ન્યૂઝની ટીમ પહોંચી છે। આપનું નામ? મારું નામ જમુભાઈ ગામિત, ગામ ગોપાલપુરા। આજે પુલિયા પરથી પાણી ફરી વળ્યું છે અને તાપી જિલ્લા સાથે ડાંગ જિલ્લાનો સંપર્ક અત્યારે ખોરવાયો છે, ત્યારે શું કહેશો? અત્યારે ડાંગ જિલ્લા સાથેનો સંપર્ક અમારો ખોરવાઈ ગયો છે, એના લીધે ઘણા બધા લોકોને નુકસાન થઈ રહ્યું છે। વાહનોની અવર જવર થતી નથી। હું પણ હમણાં ફરીને જ આવ્યો છું, ગોપાલપુરાનો છું, પણ આ જામખડી થઈને વડપાડા જઈ રહ્યો છું મારા ખેતીના કામે। તો ઘણું નુકસાન થાય છે અને આ જે ગોપાલપુરાનું પુલિયું છે એ ઊંચું કરાવવાની તાતી જરૂર છે। નમસ્કાર મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના હીરાવાડી ગામે। સોનગઢ મુખ્ય મથકથી આહવાને જોડતો જે મુખ્ય માર્ગ છે, દર વર્ષની જેમ આ વરસાદમાં પણ બંધ થયો છે। એવા સોનગઢથી આહવાને લગભગ જોડતા રસ્તામાં 3 થી 4 એવા મુખ્ય જે નાળાઓ છે એ બંધ થઈ ચૂક્યા છે અને સંપર્ક વિહોણા ગામો ઘણા બધા થયા છે। ફક્ત સોનગઢ તાલુકાની જ વાત કરીએ તો 33 જેટલા ગામો સંપર્ક વિહોણા થયાનું અત્યારે જાણવા મળ્યું છે। છેલ્લા 48 કલાકમાં જે વરસાદ પડી રહ્યો છે તેમાં સૌથી વધારે ડોલવણ તાલુકામાં 4 કલાકમાં જ 11 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, ત્યારે જનજીવન ચોક્કસથી પ્રભાવિત થયું છે। મુખ્ય નદીઓ કહી શકાય છે, મીંઢોળા નદી બેઉ કાંઠે વહી રહી છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ મોડ પર લાવી દેવામાં આવ્યા છે। તાપી જિલ્લા કલેક્ટર સતત દેખરેખ કરી રહ્યા છે, રાત દિવસ કંટ્રોલ રૂમ પર હાજર રહીને જિલ્લામાં શું બની રહ્યું છે, NDRF, SDRF ની ટીમ પર નજર રાખી રહ્યા છે। ત્યારે હજી પણ આગળ આપણે જઈશું અને ત્યાંની શું પરિસ્થિતિ છે એ આપણે ચોક્કસથી જોવાની કોશિશ કરીશું।